નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું આવી પહોંચ્યો છું બાજવા અને બાજવા વિસ્તારમાં જે જોરદાર મેઘમહેર થઈ ધમાકેદાર વરસાદ વરસ્યો, જેને લઈને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। બાજવા વિસ્તારની અમે હાલત બતાવીએ તો આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ગોરવા કરોડિયા જોડતો આ માર્ગ છે, એ માર્ગ પર જે અત્યારે ગાડીનું જે એન્જિન ડૂબી જાય એટલું પાણી છે તે અત્યારે ભરાયું છે। હાલ જે રીતના અહીંયાથી તમામ જે વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી હોય તેવા દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે। ધમાકેદાર વરસાદ જે વડોદરા શહેરમાં વરસ્યો અને જ્યાં બાજવા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં આ રીતના જે પાણી છે તે ભરાયા છે, ઘૂંટણસમા પાણી અત્યારે ભરાયા છે। હાલ જેથી વાહન ચાલકો હોય, અહીંયાથી જે બજાર આવેલું છે, અહીંયા જે ખરીદી કરવા આવતા તમામ જે લોકોને હાલાકીનો વારો આવે તેવી સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અનેક જે લોકોના જે વાહન ચાલકોના ટુ વ્હીલર છે તે પણ બંધ થયા છે। હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા તમામ જે લોકો અહીંયાથી અવર જવર કરતા હોય તેઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। જોરદાર વડોદરા શહેરમાં મેઘરાજાએ તરબોળ કર્યું છે બાજવા વિસ્તારને। હાલ જે અલગ અલગ જગ્યાના અમે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। ધમાકેદાર વરસાદ છે તે વરસ્યોને નીચાણ વિસ્તારમાં જે પાણી છે તે કરી દેવામાં આવ્યું છે। હાલ આપણી સાથે અહીંના સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કે જે આ બાજવા વિસ્તારમાં જે પાણી ભરાયું છે અને જે વાહન ચાલકો હોય છે તેઓને પણ ઘણી તકલીફ થઈ રહી છે, દર વખતે આ રીતની સિચ્યુએશન થાય છે? બાજવા ગામની અંદર આજે વર્ષોથી નહીં પણ છેલ્લા ત્રણ વર્ષથી એટલું પાણી ભરાય છે જેનો કોઈ નિકાલ નથી, કે નથી રિફાઇનરી એનો કોઈ નિકાલ લાવતી, નથી કોઈ એ થતું। આટલું પાણી પબ્લિકને આવવા જવાની તકલીફ પડે છે, લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, લોકોને આવવા જવા માટે એટલી તકલીફ પડે કે જે અમુક કામ ધંધે જતા હોય, જે મજૂરી હોય એ લોકોને તકલીફ પડે છે। આ જ વિસ્તારમાં છે પાણી કે આગળ પણ? આ વિસ્તારમાં છે, હજુ આગળ પણ આજુ આ ગામની અંદર રહી છે પાણી, ત્યાં પણ હું તમને લઈ જાઉં, ત્યાં પણ બતાવું પાણી, ખાતું પાણી તે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે, એ પણ સિચ્યુએશન છે। એટલે અહીંયા બાજવા ગામની અંદર પાણીનો નિકાલ જ નથી કોઈ। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આપ જે દ્રશ્યમાં બેન જોઈ શકો છો કે આ મોપેડનું આખું ટાયર ડૂબી ગયું છે પાછળનું, એટલું અત્યારે પાણી છે તે ભરાયું છે। તેઓને બેરેથી અત્યારે કાઢીને તેઓને આવવું પડ્યું છે, ઘરમાં તેઓ રહેતા હશે। હાલ આપણે શું થયું? બેન અંદરથી નીકળ્યા તમે? હા, અંદરથી આટલું પાણી છે? અરે આટલું પાણી છે। અચ્છા અને જ્યારે પણ વરસાદ પડે ને આટલું ભરાઈ જાય છે, પાણીનો કોઈ નિકાલ કરતું જ નથી। હજુ તો ખાલી કાલે જ વરસાદ હજુ આજે 2 કલાકમાં આટલું વરસાદ છે, જ્યારે 3 દિવસ લગીને પડશે તો કેટલું પાણી અહીંયા ભરાઈ જશે। પાણીનો નિકાલ થાય એવું કોઈ વ્યવસ્થા નહીં? નહીં, અહીંયા કોઈ વ્યવસ્થા જ નથી। તમે પણ ખાતું એક્ટિવા ખેંચીને આવે ઘણી તકલીફ પડી? અમે ક્યાંથી ખેંચીને આવી, મારો શ્વાસ ચડવા લાગ્યો મને, આ પાણીથી મારા સાયલેન્સરમાં ગતું રહ્યું, ગાડી બગડી અમારી। જી દર્શક મિત્રો, આ તમામ જે અહીંયા કે જે આ બાજવાનો એક વિસ્તાર છે, જે અહીંયાથી આપણે ગરનાળા તરફ જવાનો જે આ માર્ગ છે એ માર્ગ પર આખો રોડ છે તે ગાયબ થયો છે, પાણીમાં ગરકાવ થયો છે। આખો આ માર્ગ આપ જોઈ શકો છો કે રોડ પર જાણે તળાવ વહેતું હોય, નદીઓ વહેતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હાલ જે બીજી તરફના અમે આપણે દ્રશ્ય બતાવીશું કે અહીંયા જે સ્થાનિક લોકો છે જે રહે છે તેઓના ઘરે પણ પાણી જવાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જો થોડો વરસાદ વરસશે એટલે ધીરેથી અહીંયા પાણી ભરાશે। અહીંયા જે કેટલાક લોકો પણ છે આપણે તેમની સાથે વાત કરીશું। क्या कहोगे भैया, पानी इधर तक आज? पानी बहुत परेशानी है, घर में डूब जाएगा, अगले साल पूरा डूब गया था यहाँ। जी तो आज भी आप घर के आज भी हम लोग परेशान हैं, पूरा खटिया पलंग सब आएगा, कपड़ा लता सब भीग जाएगा। जी कितना दिक्कत हो रहा है भैया? बहुत कष्ट है यहाँ पर। जी नाली पूरा जाम पड़ा हुआ है। जी જે અહીંયા જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ બાજવા વિસ્તારમાં જે અહીંયા જે વિસ્તાર છે તેમાં અત્યારે આ સ્થાનિક લોકો છે તેઓએ અહીંયા પાડી તો મારી દીધી છે। પાડી મારીને જે રીતના કે અંદર પાણી ના ભરાય તે માટે જે સાવચેતી છે તે અત્યારે આ લોકો દ્વારા જે અહીંયા રહેતા તમામ લોકો છે તેમના દ્વારા કરવામાં આવી છે। અહીંયા જે રીતના આ ઘરે
પાણી પણ અત્યારે ઘૂસ્યા છે. કાકા ઘરમાં પાણી ઘૂસ્યું છે તમારે? તૈયારી છે અચ્છા, અહીંયા પારી મારેલી છે એટલે થોડું સારું છે. માસી દર વખત આવું સિચ્યુએશન? દર વખત અચ્છા દર વર્ષે આટલે બધું ઘરમાં ફૂલ થઈ જાય છે. અચ્છા, જો થોડું હજુ વરસાદ વરસશે તો અંદર ઘરમાં પાણી આવશે ને? આવશે, આટલું આટલું આવી જાય છે, આટલું આટલું. તો તમે કંઈક અત્યારે તૈયારીઓ પણ કરી દીધી છે કે જો અંદર પાણી ઘૂસે એના માટે પાણીની મારી છે? પાણી મારી છે અંદર. જી માસી, શું કહે છે કે દર વખતે આવી દર વખતે આ સિચ્યુએશન હોય છે અને કેટલું ઘરમાં નુકસાન થઈ જાય છે. દર વખતે પાણી અમારે તો બહુ તકલીફ પડે છે. કોઈ આ બાજુ જોવાય નહીં આવતું ને કોઈ કશું કરતું નહીં. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા જે આ ઘરોમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અહીંયા તમામ જે સ્થાનિક લોકો છે તેઓએ અહીંયા પાડી મારીને જે વરસાદી પાણી જે અંદર ન પ્રવેશે તેના માટેની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા જે તમામ જે આ આખો વિસ્તાર છે, આ શું કહેશો, આ કયો વિસ્તાર છે ને અહીંયા દર વખતે આ બાજવા કરચિયા રોડ વિસ્તાર છે અને અહીંયા અમારા કેનલ તલાવ અને આ તલાવની અંદર આજે 2 કલાકની અંદર જેટલું આટલું પાણી ના ભરાય, આ પાણી અમારે જીએસએફસી આ પાણી છોડે છે અને આટલું પાણી અમારે આગળ ભરાય છે. જ્યારે જીએસએફસી આટલું પાણી છોડે છે તો અમારી પંચાયત કંઈ કરતી નથી. એની માટે આટલું પાણી બાકી આવતું નથી અમારે. બાકી દર વર્ષે આટલું છેલ્લા 3 વર્ષથી આ જ પોઝિશન છે અને આ પોઝિશનની અંદર અમારે પાણી આવતું આટલું જ થાય ને ઘરની અંદર નુકસાનો લોકોને થાય છે. લોકોને અનાજ પલરી જાય છે, કોઈક બીમાર હોય છે. અમારા અહીંયા આગળ એક પેશન્ટ છે, બીમાર છે, હવે એમના અમે કઈ રીતે એ કરવું, અહીંયા આગળ એમ્બ્યુલન્સ નહીં આવી શકતી, કંઈ પણ એ નહીં થઈ શકતું. આ અમારો બાજવા કરચિયા રોડ વિસ્તાર કહેવાય. જી ચોક્કસથી દર્શક મિત્રો, બાજવા કરચિયા વિસ્તારનો રોડ છે અને બહાર રોડના પણ હવે આપણે દ્રશ્ય બતાવીશું કે જે રીતના અહીંયા જે વાહન ચાલકો જે બિચારા અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેઓના 2 વ્હીલર પણ બંધ થઈ રહ્યા છે. હાલ જે રીતના વરસાદ વરસ્યો અને જે નીચાણવાળો વિસ્તાર છે, આ બાજવાથી કરચિયા જવાનો માર્ગ છે. તો થાય ને પાણી દર વખત આટલું પાણી આવે. પાણી લોકોના ઘરે શાકભાજી, હા તો શાકભાજી બધો ને ગિરિરાજ અમરાપાલી અમારા આ બધો ઘર શાકભાજી વરસાદમાં હું નીકળું પોટ પહેરી. તકલીફ પડે ને હવે બધાનું શાક ખવડાવીને આવું. ગિરિરાજ નીકળી જવું. ધક્કો મારવા લાગે છોકરાઓ બધા. આ બધા છોકરાઓ આપણા ધક્કો મારવા લાગે, તકલીફ થાય. હા, શાકભાજી વેચવાની. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે આ અહીંના સ્થાનિક લોકો છે તેઓ અત્યારે જે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને હાલ જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ઘૂંટણ સમા અહીંયા પાણી છે તે ભરાયા છે. તમામ જે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયાથી નોકરિયાત વર્ગના લોકો છે તેઓ પણ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી રહ્યા છે. બીજી તરફના પણ અમે દ્રશ્ય બતાવીશું. તે અહીંયા જુઓ આપ કેવી પરિસ્થિતિમાં આ તમામ લોકો અત્યારે રહી રહ્યા છે. એ રીતના બાજવા વિસ્તારના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. આખો જે આ બાજવા જે કરચિયાનો રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે. ગાડીના ટાયર ડૂબે ત્યાં સુધી અત્યારે પાણી છે તે અહીંયા ભરાયા છે. અહીંયા પણ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા આ બાજુ બી લોકો રહે છે. આ બાજુ પણ લોકો રહે છે. અહીંયા રેસિડેન્સી અને ટેનામેન્ટ પણ છે. એ ટેનામેન્ટમાં પણ એ થઈ જાય છે. અને જો ત્યાં પણ એટલું બધું પાણી આવી ગયું છે કે જ્યાં પબ્લિકને આવવા જવાની પણ તકલીફ પડે છે. અને અહીંયા આગળ તો બધા ફ્લેટમાં છે એટલે બહુ વાંધો નથી આવતો. આગળની દુકાનો છે, દુકાનોની અંદર પણ પાણી એટલું ભરાઈ જાય છે કે દુકાનોમાં ઘણી તકલીફ પડે છે. જી 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 દુકાનોમાં એટલી તકલીફ પડે છે કે દુકાનોવાળાના નુકસાન જ એટલું થાય છે એ લોકોને કે અહીંયા તો કઈ ખબર જ નહીં પડતી કઈ આગળ વરસાદી કાચ છે કઈ રસ્તો કઈ છે કઈ ખબર. આ ખાલી આ તમને આ જે 2 પિલ્લર દેખાય છે ને, બસ એ પિલ્લર જ એવો સમજો કે એ જ છે. જો પાણી એટલું ઊંચું આવી જાય ને તો માણસ કઈ જગ્યાએ જાય એ અંદર गाड़ी पर। जी भैया आप जॉब जा रहे हो? हाँ जॉब से आया हूँ। जॉब से आए हो, कितना हाँ। दिक्कत हो रहा है पानी में से? बहुत दिक्कत हो रहा है, इधर में बहुत परेशानी हो रही है बारिश। हर बार ऐसा आपको सामना करना पड़ता हाँ है? पिछले साल भी ऐसा ही हुआ था। जी 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 अब की साल भी, अब की बार तो कम है, पिछली बार बहुत ज़्यादा हुआ था। जी जी હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા તમામ જે લોકો છે તેઓ અત્યારે ઘૂંટણસામાં પાણીમાંથી નીકળવા માટે મજબૂર બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે આ 2 વ્હીલરો પણ અત્યારે બંધ થઈ રહ્યા છે.
હાલ જે રીતના અત્યારે અમે બાજવા વિસ્તારમાં જે કરચિયાવાળો જે રોડ છે તે રોડ પર છીએ અને જે અહીંયા આખો માર્ગ છે તે અત્યારે ગાયબ થયો છે. ગાયબ એટલા માટે કહેવું પડે કે આ માર્ગ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોને પણ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ જ રીતના અમે થોડીક જ ક્ષણોમાં પાછા અમે આપની સાથે બાજવા વિસ્તારમાં બીજી જગ્યા પરના લાઈવ દ્રશ્યો અમે બતાવીશું કે ત્યાં કેવા વરસાદી પાણી ભરાયા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.